સમગ્ર વિશ્વમાં કંઈ કેટલીય સામાજિક સાંસ્કૃતિક અને વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિઓ કરતી સંસ્થા એટલે કે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ, જેની પોરબંદર શહેરની પાંખ JCI પોરબંદર પ્લસ આપ સૌનું આ મુશાયરામાં સ્વાગત કરે છે. ડૉક્ટર મુકુલ ચોકસીની પંક્તિઓ યાદ આવે છે કે આખા નગરની જલતી દિવાલોને કડવડે, ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે. આલિંગન, સ્પર્શ, હસ્તધૂનન. જ્યારે ભાષા નહોતી શોધાય ત્યારે લાગણીની અભિવ્યક્તિ માટે આવા આયામોનો ઉપયોગ થતો આવ્યો. ભાષા શોધાયા પછી એ ભાષાની સમૃદ્ધિમાં વપરાતો 3 શબ્દો બની ગયા. અને આજે કોરોના કાળમાં આપણે ફરીથી આ 3 શબ્દોથી દૂર જવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે માત્ર ભાષા, શબ્દ અને કવિતા પરસ્પરની લાગણીની અભિવ્યક્તિ માટે બહુ મહત્વનું માધ્યમ બની રહ્યું છે. પોરબંદર અને પોરબંદર વિસ્તાર સાહિત્યિક પ્રવૃત્તિઓમાં હંમેશા મોખરે રહ્યો છે. પોરબંદરમાં અગાઉના વર્ષોમાં સાહિત્ય પરિષદના મસ્ત મોટા અધિવેશનો પણ થયેલા. પોરબંદરના કંઈ કેટલાય મૂર્ધન્ય કવિઓનું સાહિત્યમાં અનેરું પ્રદાન રહ્યું છે. દેવજી રામોઢા, સુધાંશુ ભટ્ટથી શરૂ કરીને આજના આધુનિક યુગના કવિઓ ભાઈ શ્રી સુનિલ ભીમાણી, પરીક્ષિત મહેતાથી લઈને સ્નેહલ જોશી સુધી આ બધા કવિઓની મથામણ આપણા સૌની ભીતરમાં જાગતા સંવેદનોને શબ્દદેહ આપવાની હંમેશા રહી છે. આજે આપણે સૌ સાથે મળીને આ કવિઓને માણશું. પણ કવિતા વિશે મને ડૉક્ટર મુકુલ ચોકસીની જ ફરીથી એક પંક્તિ ટાંકવાનું મન થાય કે ખાઈ પીને નાઈને કવિતા નથી બનતી એ દોસ્ત. ખાઈ પીને નાઈને કવિતા નથી બનતી એ દોસ્ત. લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ. ફન में फनकार का बहता है लहू यूं जैसे मोम के जिस्म में धागे का जिगर जलता है. એ સમજવામાં ભલે મોડું થયું. પોરબંદરના જે કવિ શિલ્પિન થાનકીના શબ્દો છે કે એ સમજવામાં ભલે મોડું થયું, શબ્દ જેવી એક પણ દોલત નથી. તો આવો આજે આપણે શબ્દથી સમૃદ્ધ એવા પ્રથમ કવિને માણીએ. હું સૌ પ્રથમ એમને સાથ દઉં છું જેમના નામમાં જ શુભ સમાયેલો છે, શુભમ સામાણી. તો શુભમ સામાણીની કવિતાઓને આપણે હૃદયસ્થ કરીએ. સાથ દઉં છું શુભમ સામાણી. સૌને નમસ્કાર. JCI પોરબંદર પ્લસને આભાર વ્યક્ત કરું છું અને સૌનો આભારી શુભમ સામાણી એક બે છૂટા શેર પહેલાં રજૂ કરું છું. સૌ કોઈ અધ્ધરથી પીવે, સૌ કોઈ અધ્ધરથી પીવે ને અંતે ના તૃપ્ત થવાતું. સૌ કોઈ અધ્ધરથી પીવે ને અંતે ના તૃપ્ત થવાતું. એક જ શ્વાસે મોઢે માંડી જીવન આખું મેં પીધું છે. એક જ શ્વાસે મોઢે માંડી જીવન આખું મેં પીધું છે. ને ગુનો દાખલ હવે કરવો જ પડશે. ગુનો દાખલ હવે કરવો જ પડશે આંખ પર મારે. ગુનો દાખલ હવે કરવો જ પડશે આંખ પર મારે. છુપાવેલા હૃદયના રાજ એ સૌને કહી દે છે. ગુનો દાખલ હવે કરવો જ પડશે આંખ પર મારે. છુપાવેલા હૃદયના રાજ એ સૌને કહી દે છે. જાજો નહીં તો થોડો, જાજો નહીં તો થોડો સ્વાદ અમે પણ ચાખ્યો છે. જાજો નહીં તો થોડો સ્વાદ અમે પણ ચાખ્યો છે. નાનો તો નાનો આંખોમાં દરિયો રાખ્યો છે. નાનો તો નાનો
આંખોમાં દરિયો રાખ્યો છે. હવે એક ગઝલ રજૂ કરું છું. ચરખો લઈને કર્મનો એ કાંતવાની છે મજા. ચરખો લઈને કર્મનો એ કાંતવાની છે મજા. સપના બધા તૂટ્યા પછી પણ સાંધવાની છે મજા. ચરખો લઈને કર્મનો એ કાંતવાની છે મજા. સપના બધા તૂટ્યા પછી પણ સાંધવાની છે મજા. ને શેર છે, વાંચી નથી ને એટલે અંદાજ નહીં આવે. વાંચી નથી ને એટલે અંદાજ નહીં આવે તને. આ આંખને એકાગ્રતાથી વાંચવાની છે મજા. વાંચી નથી ને એટલે અંદાજ નહીં આવે તને. આ આંખને એકાગ્રતાથી વાંચવાની છે મજા. ને માંગ્યા વગર પણ બાપ સઘળું છોકરાને આપશે. બાપનો સ્વભાવ છે, એનો પ્રેમ હોય એમ. માંગ્યા વગર પણ બાપ સઘળું છોકરાને આપશે, પણ બાપને માંગ્યા વગર કંઈ આપવાની છે મજા. પણ બાપને માંગ્યા વગર કંઈ આપવાની છે મજા. ને દરિયા સરોવર તો સમજ્યા. દરિયા સરોવર તો સમજ્યા, તાગ એનો શું કાઢે. દરિયા સરોવર તો સમજ્યા, તાગ એનો શું કાઢે. ઊંડાણ તારી આંખનું પણ માપવાની છે મજા. દરિયા સરોવર તો સમજ્યા, તાગ એનો શું કાઢે. ઊંડાણ તારી આંખનું પણ માપવાની છે મજા. ને અંતિમ શેર મિત્રો, પડકાર જેવું આમ તો આ જિંદગીમાં કંઈ નથી. પડકાર જેવું આમ તો આ જિંદગીમાં કંઈ નથી. બસ દોડવાની, હાંફવાની, થાકવાની છે મજા. બસ દોડવાની, થાકવાની, હાંફવાની છે મજા. એક ટૂંકી બહેરમાં ગઝલ રજૂ કરું છું. એ દુઆની મજાલ પૂછે છે. એ દુઆની મજાલ પૂછે છે. તું દવાની કમાલ પૂછે છે. એ દુઆની મજાલ પૂછે છે. તું દવાની કમાલ પૂછે છે. ને જે હતા દુશ્મનો કદી કટ્ટર. જે હતા દુશ્મનો કદી કટ્ટર એ ખબર આજકાલ પૂછે છે. જે હતા દુશ્મનો કદી કટ્ટર એ ખબર આજકાલ પૂછે છે. ને સાવ તું પણ ગજબ કરે છે હો. સાવ તું પણ ગજબ કરે છે હો. દુશ્મની બાદ ચાલ પૂછે છે. સાવ તું પણ ગજબ કરે છે હો. દુશ્મની બાદ ચાલ પૂછે છે. ને તું જ તો નસીબ છે મારું. તું જ તો નસીબ છે મારું. ને તું મને હાલચાલ પૂછે છે. તું જ તો નસીબ છે મારું. ને તું મને હાલચાલ પૂછે છે. કર્મથી શું લખીશ મારામાં. કર્મથી શું લખીશ, ઇન્વર્ટેડ કોમામાં છે મિત્રો. કર્મથી શું લખીશ મારામાં. ભાગ્યની એ ટપાલ પૂછે છે. કર્મથી શું લખીશ મારામાં. ભાગ્યની એ ટપાલ પૂછે છે. ને નાજ મળશે જવાબમાં એના. નાજ મળશે જવાબમાં એના. તું મને જે સવાલ પૂછે છે. તું મને જે સવાલ પૂછે છે. ને કેમ તરસ્યો રહી શકે તું શુભ. કેમ તરસ્યો રહી શકે તું શુભ. એમ માનું વહાલ પૂછે છે. એમ માનું વહાલ પૂછે છે. અને એક આખરી ગઝલ રજૂ કરું છું. હોય મુશ્કેલી ભલે મારી ડગર સામે અહીં. હોય મુશ્કેલી ભલે મારી ડગર સામે અહીં. કોઈ મુશ્કેલી નથી જોતો મારી નજર સામે અહીં. હોય મુશ્કેલી ભલે મારી ડગર સામે અહીં. કોઈ મુશ્કેલી નથી જોતો નજર સામે અહીં. ને હું હજી હમણાં ઉદાસીના ઘરેથી નીકળો. હું હજી હમણાં ઉદાસીના ઘરેથી નીકળો. ને હવે આવ્યો નિરાશાના નગર સામે અહીં. હું હમણાં ઉદાસીના ઘરેથી નીકળો. ને હવે આવ્યો નિરાશાના નગર સામે અહીં. ને શેર છે, રાગ ઈર્ષા દ્વેષ ગુસ્સો. રાગ ઈર્ષા દ્વેષ ગુસ્સો કેટલું આપીશ તું. રાગ ઈર્ષા દ્વેષ ગુસ્સો કેટલું આપીશ તું. લાવ પોંખી લઉં બધું સાથે જ ધર સામે અહીં. લાવ પોંખી લઉં બધું સામે જ ધર સામે અહીં.
ને સેજ અમથી વાત હમણાં જાત સાથે મેં કરી. સેજ અમથી વાત હમણાં જાત સાથે મેં કરી, એમ લાગ્યું કે ઊભો છું હું કબર સામે અહીં. એમ લાગ્યું કે ઊભો છું હું કબર સામે અહીં. ને અંતિમ શેર છે કે જેમ શિદ્દતથી વિતાવી, જેમ શિદ્દતથી વિતાવી જિંદગીની રાત મેં, જેમ શિદ્દતથી વિતાવી જિંદગીની રાત મેં, એમ શિદ્દતથી ઊભો છેલ્લા પ્રહર સામે અહીં. હોય મુશ્કેલી ભલે મારી ડગર સામે અહીં, કોઈ મુશ્કેલી નથી જોતો નજર સામે અહીં. નમસ્કાર. કોઈના આંખના ઊંડાણને તાગવાની જે મજા છે એ જ મજા શુભમની ગઝલોમાં રહી. શુભમ ધીમે ધીમે, આમ તો અત્યારે વિદ્યાર્થી જ છે, પણ ધીમે ધીમે ગઝલના ક્ષેત્રમાં માથું કાઢતા જાય છે, એમ કહીએ તો અસ્થાને નથી. આંખ બારી ચશ્મા દરિયો, આંસુ મોજા વાણ હલેસા. આંખ બારી ચશ્મા દરિયો, આંસુ મોજા વાણ હલેસા. શબ્દ સ્પંદન ચહેરો ચિત્ર, શબ્દ સ્પંદન ચહેરો ચિત્ર. માણસ રસ્તો ઝાડ પાંદડા, હું તું એકાંત આપણે. હું તું એકાંત આપણે. આંખ આંખમાં ટગર ટગર. વાહ વાહ. આંખથી આંખ સુધી પહોંચવા માટે હંમેશા શબ્દો ઓછા પડ્યા છે, પણ છતાં શબ્દના માધ્યમથી જ હંમેશા અભિવ્યક્તિ શક્ય બની છે. એમાંય જ્યારે પ્રિય પાત્ર સાથેની વાત, ગઝલની ડેફિનેશન છે. ઉર્દુમાં જ્યારે ગઝલ લખાવી શરૂ થઈ ત્યારે એને પ્રિય પાત્ર સાથેની, પછી એ પ્રિય પાત્ર સનમ પણ હોઈ શકે અને ખુદા પણ હોઈ શકે. સનમને સંબોધીને જે ગઝલો લખાય એ ગઝલો ઇશ્કે મિજાજી કહેવાય, અને ખુદાને ઉદ્દેશીને જે ગઝલો લખાય, ખુદાને પ્રિય પાત્ર માનીને, ઈશ્વરને પ્રિય પાત્ર માનીને જે ગઝલો લખાય એ ઇશ્કે હકીકી ગણાય. આ ગઝલોના વિવિધ પ્રકારોની વચ્ચે કંઈ કેટલાય નવોદિતો પોતાનું પ્રદાન કરી રહ્યા છે. એવો જ પોરબંદરનો એક નવોદિત કવિ વિદ્યાર્થી છે, અને કોઈ પણ માણસ જ્યારે કાયમ વિદ્યાર્થી રહે ને ત્યારે ઉત્તમોત્તમ સર્જન આપી શકે. આવા જ ઉત્તમોત્તમ સર્જન પાસેની જે સર્જનોની જેની પાસેથી આપણી અપેક્ષા છે એવા પરીક્ષિત મહેતાને હું સાથ દઉં છું કે તેઓ એમની રચનાઓ રજૂ કરે. પરીક્ષિત મહેતા. નમસ્કાર. ગઝલ છે કે બાગમાં પણ ઉજાસ લાગે છે, બાગમાં પણ ઉજાસ લાગે છે, તું હવે આસપાસ લાગે છે. કે બાગમાં પણ ઉજાસ લાગે છે, તું હવે આસપાસ લાગે છે. ફૂલ નક્કી શિકાર બન્યું છે, ફૂલ નક્કી શિકાર બન્યું છે, આ હવામાં સુવાસ લાગે છે. ફૂલ નક્કી શિકાર બન્યું છે, આ હવામાં સુવાસ લાગે છે. અને શેર છે કે એક બાળક અનાથ દેખીને, એક બાળક અનાથ દેખીને, નાથ તું પણ ઉદાસ લાગે છે. કે એક બાળક અનાથ દેખીને, નાથ તું પણ ઉદાસ લાગે છે. તું નથી એટલે અહીં પૂનમ, તું નથી એટલે અહીં પૂનમ છે, છતાં પણ અમાસ લાગે છે. તું નથી એટલે અહીં પૂનમ છે, છતાં અમાસ લાગે છે. અને શેર છે કે આજ જામી અહીં મહેફિલ પણ, આજ જામી અહીં મહેફિલ પણ, મોત મારું એ ખાસ લાગે છે. કે આજ જામી મહેફિલ પણ, મોત મારું એ ખાસ લાગે છે. બાગમાં પણ ઉજાસ લાગે છે, તું હવે આસપાસ લાગે છે.
અને ગઝલ છે કે એ દવા કાંઈ અસર કરતી નથી, એ દવા કાંઈ અસર કરતી નથી, ને કરું છું જો દુઆ ફળતી નથી. એ દવા કાંઈ અસર કરતી નથી, ને કરું છું જો દુઆ ફળતી નથી. અને જે નશો ચડ્યો તમારા પ્રેમનો, જે નશો ચડ્યો તમારા પ્રેમનો, કોઈ મદિરા ત્યારથી ચડતી નથી. કે જે નશો ચડ્યો તમારા પ્રેમનો, કોઈ મદિરા ત્યારથી ચડતી નથી. અને શેર છે કે જ્યારથી બસ આંખ તારી જોઈ છે, જ્યારથી બસ આંખ તારી જોઈ છે, આ નજર ત્યાંથી હવે હલતી નથી. કે જ્યારથી બસ આંખ તારી જોઈ છે, આ નજર ત્યાંથી હવે હલતી નથી. અને શેર છે કે વાય છે જ્યાં આહલાદક વાયરો, વાય છે જ્યાં આહલાદક વાયરો, પાખડી પણ ઝાડથી ખરતી નથી. કે વાય છે જ્યાં આહલાદક વાયરો, અને પાખડી પણ ઝાડથી ખરતી નથી. જે મળે એની કદર કરતું, જે મળે એની કદર કરતું ફરી, જિંદગી પણ આ કદી મળતી નથી. કે જે મળે એની કદર કરતું ફરી, જિંદગી પણ આ કદી મળતી નથી. એ દવા કાંઈ અસર કરતી નથી, ને કરે છે જો દુઆ ફળતી નથી. ગઝલ છે કે રણ મને આ બાગ લાગે છે હવે, રણ મને આ બાગ લાગે છે હવે, આગ છે પણ શાંત લાગે છે હવે. કે રણ મને આ બાગ લાગે છે હવે, આગ છે પણ શાંત લાગે છે હવે. રાગ પણ છે દ્વેષ પણ છે તે છતાં, રાગ પણ છે દ્વેષ પણ છે તે છતાં, કા મને વે રાગ લાગે છે હવે. કે રાગ પણ છે દ્વેષ પણ છે તે છતાં, કા મને વે રાગ લાગે છે હવે. ફૂલ પર ચુંબન ભ્રમરનું એ હતું, ફૂલ પર ચુંબન એ ભ્રમરનું એ હતું, તે છતાં એ ડાઘ લાગે છે હવે. કે ફૂલ પર ચુંબન ભ્રમરનું એ હતું, તે છતાં એ ડાઘ લાગે છે હવે. કેમ પલળે છે હૃદય મારું અહીં, કેમ પલળે છે હૃદય મારું અહીં, પ્રેમનો વરસાદ લાગે છે હવે. કે કેમ પલળે છે હૃદય મારું અહીં, પ્રેમનો વરસાદ લાગે છે હવે. અંતિમ શેર છે કે શ્વાસ તારા નામના ધબકે હજી, શ્વાસ તારા નામના ધબકે હજી, આ હૃદયમાં વ્યાજ લાગે છે હવે. કે શ્વાસ તારા નામના ધબકે હજી, આ હૃદયમાં વ્યાજ લાગે છે હવે. કે રણ મને આ બાગ લાગે છે હવે, આગ છે પણ શાંત લાગે છે હવે. નમસ્કાર. વાહ પરીક્ષિત, વૈરાગ લાગે છે હવે. રાજેન્દ્રભાઈ યાદ આવી ગયા. તળેટી જતા એવું લાગ્યા કરે છે, હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. કરતાલનો ધ્વનિ અને કવિનો શબ્દ એમાં બહુ ઝાઝો તફાવત નથી. પ્રેમની પરાકાષ્ઠા એ હંમેશા ભક્તિ હોય છે, અને ભક્તિની પરાકાષ્ઠા એ હંમેશા પ્રેમ હોય છે. મીરા ભક્તિની પરાકાષ્ઠાએ પ્રેમને પહોંચાડી શકી, અને અન્ય કંઈ કેટલાય કવિઓ પ્રેમની પરાકાષ્ઠાએ ભક્તિને પહોંચાડી શક્યા છે. નજર ને નજર સે મુલાકાત કર લી, રહે દોનો ખામોશ ઓર બાત કર લી. આંખથી પણ વાત થઈ શકે છે, અને આંખ બંધ કરીને પણ વાત થઈ શકે છે. કવિનો શબ્દ પાતાળના ઊંડાણ સુધી પણ પહોંચે, અને આકાશની ઊંચાઈને પણ માપી શકે. हर एक बात पे कहते हो तुम कि तू क्या है, यही कहो कि ये अंदाज गुफ्तगू क्या है. रगों में दौड़ने फिरने के हम नहीं कायल, जब आँख ही से न टपका तो फिर लहू क्या है. લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે તરવો જોઈએ. છેલ્લા કેટલાય વર્ષોથી હું જેમને ઓળખું છું માત્ર ફેસબુકના માધ્યમથી, વર્ચ્યુઅલ ફ્રેન્ડશિપ જેનો આજે જમાનો છે, એ ફ્રેન્ડશિપ મારે એમની સાથે હંમેશા રહી છે.
એમને હંમેશા હું ભાવક તરીકે ઓળખતો હતો, પણ આજે મને એની એક કવિ તરીકે પણ પરિચિતતા પ્રાપ્ત થઈ છે. એવા એક કવિને હું સાથ દઉં છું, લાખણસિંહ આગઠ, લખન મહેર. ખૂબ સારા કવિ છે અને ગુજરાતી સાહિત્યમાં ધીમે ધીમે એમનું સ્થાન મજબૂત કરતા જાય છે. પોરબંદરના જ આવા કવિને આપણે સૌ સાથે મળીને માણીએ. લખનસિંહ આગઠ. નમસ્કાર મિત્રો. એક મતલા અને બે શેર છે. ચાલ એ ચાલશે તો મજા આવશે, ચાલ એ ચાલશે તો મજા આવશે, ને પછી હારશે તો મજા આવશે. જો ઉતારી મુખોટા અહમને ત્યજી, જો ઉતારી મુખોટા અહમને ત્યજી, એ સ્વયં આવશે તો મજા આવશે, એ સ્વયં આવશે તો મજા આવશે. ઝૂંપડી છે ને ત્યાં રોશની પણ નથી, ઝૂંપડી છે ને ત્યાં રોશની પણ નથી, ખાનદાની હશે તો મજા આવશે. ઝૂંપડી છે ને ત્યાં રોશની પણ નથી, ખાનદાની હશે તો મજા આવશે. અને બે શેર છે. વિચારોમાં તો એને વાર્તા આખી કહી દીધી, વિચારોમાં તો એને વાર્તા આખી કહી દીધી, અચાનક એ મળ્યા સામાને ત્યાં શરમાઈ ગઈ આંખો. વિચારોમાં તો એને વાર્તા આખી કહી દીધી, અચાનક એ મળ્યા સામાને ત્યાં શરમાઈ ગઈ આંખો. હૃદયના દર્દ રાખ્યા છે મેં દુનિયાથી છુપાવીને, હૃદયના દર્દ રાખ્યા છે મેં દુનિયાથી છુપાવીને, જરા અમથી નજર માની પડી વંચાઈ ગઈ આંખો, જરા અમથી નજર માની પડી વંચાઈ ગઈ આંખો. એક મતલા અને બે શેર છે. એમને જોયા કર્યાથી સહેજ પણ આગળ વધો, એ પ્રેમ નહીં પણ વેમ છે. એમને જોયા કર્યાથી સહેજ પણ આગળ વધો, એ પ્રેમ નહીં પણ વેમ છે. રાત દી વાતો કર્યાથી સહેજ પણ આગળ વધો, એ પ્રેમ નહીં પણ વેમ છે. એમને જોયા કર્યાથી સહેજ પણ આગળ વધો, એ પ્રેમ નહીં પણ વેમ છે. રાત દી વાતો કર્યાથી સહેજ પણ આગળ વધો, એ પ્રેમ નહીં પણ વેમ છે. અને વાસના એની ચરમસીમાને ઓળંગી શકે, પણ પ્રેમનું એવું નથી. વાસના એની ચરમસીમાને ઓળંગી શકે, પણ પ્રેમનું એવું નથી. આંખમાં ડૂબી ગયાથી સહેજ પણ આગળ વધો, એ પ્રેમ નહીં પણ વેમ છે. આંખમાં ડૂબી ગયાથી સહેજ પણ આગળ વધો, એ પ્રેમ નહીં પણ વેમ છે. અને શાણ પણ વ્યવહારમાં તો કામ આવે છે, પરંતુ પ્રેમમાં ચાલે નહીં. શાણ પણ વ્યવહારમાં તો કામ આવે છે, પરંતુ પ્રેમમાં ચાલે નહીં. બાળપણને આચર્યાથી સહેજ પણ આગળ વધો, એ પ્રેમ નહીં પણ વેમ છે. બે મતલા અને બે શેર છે. સ્વયંને પરવડે તે કાયદા રાખીને બેઠા છે, સ્વયંને પરવડે તે કાયદા રાખીને બેઠા છે, અહીં સૌ પોતપોતાનો ખુદા રાખીને બેઠા છે. સ્વયંને પરવડે તે કાયદા રાખીને બેઠા છે, અહીં સૌ પોતપોતાનો ખુદા રાખીને બેઠા છે. તમે પણ પામવાની આશ રાખી છે તો છોડી દો, તમે પણ પામવાની આશ રાખી છે તો છોડી દો, એ ઈશ્વરને એના પર ફિદા રાખીને બેઠા છે, એ ઈશ્વરને એના પર ફિદા રાખીને બેઠા છે. અને શેર છે કે પડુંના પ્રેમમાં તો હુંય બીજું શું કરું લાખણ, પડુંના પ્રેમમાં તો હુંય બીજું શું કરું લાખણ, એ રંભાથી મારકણી અદા રાખીને બેઠા છે, એ રંભાથી મારકણી અદા રાખીને બેઠા છે. અને બે શેર છે. હું મિલનની કલ્પના અહીંયા કરું, હું મિલનની કલ્પના અહીંયા કરું, એ પણ ત્યાં એકલા શરમાય છે. હું મિલનની કલ્પના અહીંયા કરું ને એ પણ ત્યાં એકલા શરમાય છે. અને હો ભલે નિષ્ફળ છતાં પહેલો પ્રણય, હો ભલે નિષ્ફળ છતાં પહેલો પ્રણય, જિંદગીભર દિલમહી પડઘાય છે. હો ભલે નિષ્ફળ છતાં પહેલો પ્રણય, જિંદગીભર દિલમહી
પડઘાય છે ને થોડાક છૂટા શેર છે. કહી દો જરાક એને તડકાની લે પરેજી. કહી દો જરાક એને તડકાની લે પરેજી, કોઈ ચંદ્ર સાથે એની સરખામણી કરે છે. શેર છે, સરે સહેજ પાલવ તો નીચી નમીને, સરે સહેજ પાલવ તો નીચી નમીને, હયા આચરે છે સમજદાર આંખો. બીજો એક શેર છે, કસુંબલ આંખ જાણે ઉર્મિયોથી ભર સરોવર હો. કસુંબલ આંખ જાણે ઉર્મિયોથી ભર સરોવર હો, નજર મળતાં જ લાખણ જામનું રસપાન થઈ જાય. અને છેલ્લા બે શેર છે, ઘોર અંધારું કદાચિત આપશે, ઘોર અંધારું કદાચિત આપશે, રત્ન એ મળશે નહીં અજવાસમાં. ઘોર અંધારું કદાચિત આપશે, રત્ન એ મળશે નહીં અજવાસમાં. ને છેક અંતે જાણ થઈ મીઠી હતી, છેક અંતે જાણ થઈ મીઠી હતી, જે વિતાવી જિંદગી કડવાશમાં. છેક અંતે જાણ થઈ મીઠી હતી, જે વિતાવી જિંદગી કડવાશમાં. અને છેલ્લો શેર છે, જિંદગી આખી જજુમ્યા હો પછી, જિંદગી આખી જજુમ્યા હો પછી, એક હુંફાળી કબર તો જોઈએ. જિંદગી આખી જજુમ્યા હો પછી, એક હુંફાળી કબર તો જોઈએ. અસ્તુ. નમસ્કાર. બહુ સરળ શબ્દોમાં લાખણસિંહભાઈએ ખૂબ ઊંડી વાતો કરી. પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે? અશરફ ડબ્બાવાલાનો શેર છે, પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે? માણસ બહુ બહુ તો તોડે વળી શકે. જવાહર બક્ષી કંઈક જુદું કહે છે કે ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. ના મર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ, હું ઢોલ છું, પીટો મને કંઈ પણ થતું નથી. ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. હવે જે કવિ આવી રહ્યા છે, આ પંક્તિઓ મને એટલે યાદ આવી કે હવે જે કવિ આવી રહ્યા છે એ ઇલેક્ટ્રોનિક્સના માણસ છે, વ્યવસાય શિક્ષક છે, પણ ઇલેક્ટ્રોનિક્સ સાથે એમણે એન્જિનિયરિંગ કરેલું છે. અને સર્કિટની દુનિયા, એમના હૃદયની સર્કિટ કોણ જાણે ક્યારે સાહિત્ય સાથે જોડાઈ ગઈ એની ખબર ન રહી. હા, નામ છે સુનિલ ભીમાણી. અંગત તખલુક સાથે આપણા સૌની સાથે અંગતતા જોડવા માટે આવી રહ્યા છે સુનિલ ભીમાણી. નમસ્કાર મિત્રો, એક મુક્તક સાથે શરૂઆત કરું છું કે વિચારોનું રસપાન કરવું નથી, વિચારોનું રસપાન કરવું નથી, કે મનનું સમાધાન કરવું નથી. વિચારોનું રસપાન કરવું નથી, કે મનનું સમાધાન કરવું નથી. અમારું નથી લેતો ધ્યાને કશું, અમારું નથી લેતો ધ્યાને કશું, અમારે એનું ધ્યાન કરવું નથી. એક ગઝલ છે લોકડાઉન ઉપર લખાયેલી કે ગામ, પાદર, ચોક, શેરી સ્તબ્ધ છે. ગામ, પાદર, ચોક, શેરી સ્તબ્ધ છે. શહેર સન્નાટા પહેરી સ્તબ્ધ છે. ને પૂછવા કોના ખબર અંતર અહીં, પૂછવા કોના ખબર અંતર અહીં. દોસ્ત પણ છે સ્તબ્ધ, વેરી સ્તબ્ધ છે. દોસ્ત પણ છે સ્તબ્ધ, વેરી સ્તબ્ધ છે. ને એક અરજી સ્મિતની કરવા ગયો, એક અરજી સ્મિતની કરવા ગયો. સ્વાર્થની આખી કચેરી સ્તબ્ધ છે, સ્વાર્થની આખી કચેરી સ્તબ્ધ છે. ને દાળ સાથે સાપ ભરડો જેમ લે, દાળ સાથે સાપ ભરડો જેમ લે. તું સ્વયંને સાવ ઘેરી સ્તબ્ધ છે, તું સ્વયંને સાવ ઘેરી સ્તબ્ધ છે. ને સ્તબ્ધતાનું કોઈ કારણ ના મળ્યું, સ્તબ્ધતાનું
કોઈ કારણ ના મળ્યું, ભક્ત પણ શ્રીફળ વધેરી સ્તબ્ધ છે. એક મુક્તક છે કે જખમી સૂરજ ઢળતા ઘણું મોડું થયું. જખમી સૂરજ ઢળતા ઘણું મોડું થયું, આકાશ ઝળહળતા ઘણું મોડું થયું, ને ઝરતા રહ્યા સંબંધ અંગત કોષમાં. ઝરતા રહ્યા સંબંધ અંગત કોષમાં, ને લાશને બળતા ઘણું મોડું થયું. એક ગઝલ છે કે ધૂણામાં નાખેલો કાગળ, ધૂણામાં નાખેલો કાગળ, રૂચા થઈ પ્રગટેલો કાગળ. ધૂણામાં નાખેલો કાગળ, રૂચા થઈ પ્રગટેલો કાગળ, ને શબ્દો એના રાખ થયા નહીં, શબ્દો એના રાખ થયા નહીં, છે આખો સળગેલો કાગળ. ને છાપ અનેરી છોડી જાશે, છાપ અનેરી છોડી જાશે, છાતી પર ચોટેલો કાગળ. ને સાહેબ ખેતર આખું વેચી દેશે, ખેતર આખું વેચી દેશે, દર્દીને સોંપેલો કાગળ. દર્દીને સોંપેલો કાગળ. આંખોમાંથી વહેવા લાગ્યો, આંખોમાંથી વહેવા લાગ્યો, મા સાથે પલળેલો કાગળ. મા સાથે. ને સાહેબ શેર છે કે નામ તમારું એમાં જોઈ, નામ તમારું એમાં જોઈ, વાંચ્યો છે વાંચેલો કાગળ. ને અંગત જીવન દર્શન મારું, અંગત જીવન દર્શન મારું, ચોતરફી ફાટેલો કાગળ. એક મુક્તક છે, એમાં પહેલા બે મિશ્રા છે ઈશ્વરને સમર્પિત છે, અને છેલ્લા બે મિશ્રા છે એ ભક્ત માટે છે. મુક્તક છે કે પહેલાં પાણી માપે, પહેલાં પાણી માપે, બે ત્રણ ડગલા આગળ વધતા. પહેલાં પાણી માપે, બે ત્રણ ડગલા આગળ વધતા, મબલક લાણી આપે, બે ત્રણ ડગલા આગળ વધતા. આ ઈશ્વરની વાત છે. હવે ભક્તની છે કે પહેલાં પાણી માપે, બે ત્રણ ડગલા આગળ વધતા, મબલક લાણી આપે, બે ત્રણ ડગલા આગળ વધતા, થોડી મૂંઝવણ થોડી શંકા થોડા અનુભવ પામી, થોડી મૂંઝવણ થોડી શંકા થોડા અનુભવ પામી, શ્રદ્ધા સાચી સ્થાપે, બે ત્રણ ડગલા આગળ વધતા. એક ગઝલ છે કે મનને મૂંઝાવા જેવું છે જ નહીં, મનને મૂંઝાવા જેવું છે જ નહીં, પીડાને ભાષા જેવું છે જ નહીં. આપ ગમે ત્યારે આવી જઈ શકશો, આપ ગમે ત્યારે આવી જઈ શકશો, દિલમાં દરવાજા જેવું છે જ નહીં. ને મારી આંખો દર્પણમાં શું જુએ, મારી આંખો દર્પણમાં શું જુએ, સમજો સમજાવવા જેવું છે જ નહીં. ને સેજ સમયની છત્રી ખોલી, સેજ સમયની છત્રી ખોલી, લાગ્યું સાલું અકળાવા જેવું છે જ નહીં. સેજ સમયની છત્રી ખોલી, લાગ્યું સાલું અકળાવા જેવું છે જ નહીં. ને કોણ હતા ગીત જીવનનું લખનારા, કોણ હતા ગીત જીવનનું લખનારા, લય છે પણ ગાવા જેવું છે જ નહીં. ને એક મુક્તક છે કે બદલ્યો જો અંદાજ ફાવી ગયું, બદલ્યો જો અંદાજ ફાવી ગયું, રહેતા હતા ત્યાં જ ફાવી ગયું. બદલ્યો જો અંદાજ ફાવી ગયું, રહેતા હતા ત્યાં જ ફાવી ગયું, સમાતા નહોતા એ આકાશમાં, સમાતા નહોતા એ આકાશમાં, ધરતી ઉપર આજ ફાવી ગયું. ને ગઝલ છે કે સંવેદન રક્તમાં ભળશે પછી સાચી ખબર પડશે, સંવેદન રક્તમાં ભળશે પછી સાચી ખબર પડશે, હૃદયના તાર રણજણશે પછી સાચી ખબર પડશે. હતી કોના તરફ કેવી ખરેખર લાગણી કોને, હતી કોના તરફ કેવી ખરેખર લાગણી કોને,
બધી ડાળે પરણ ખરશે પછી સાચી ખબર પડશે. ને કદમ પહેલું છે, કદમ પહેલું તમારું છે, કદમ પહેલું તમારું છે હજી તો સત્યના રણમાં. કદમ પહેલું તમારું છે હજી તો સત્યના રણમાં. સૂરજ માફક જગત તપશે પછી સાચી ખબર પડશે. ને જીવન મંથન તમારું સાવ ફોગટ થઈ જવાનું છે. જીવન મંથન તમારું સાવ ફોગટ થઈ જવાનું છે. જીવન આખું સતત મથશે પછી સાચી ખબર પડશે. અને છેલ્લી રચના છે કે જીવન આખું સતત રોપ્યા, જીવન આખું સતત રોપ્યા રહસ્યો પોતપોતાના. જીવન આખું સતત રોપ્યા રહસ્યો પોતપોતાના. મરણ આવીએ ના ખોદ્યા રહસ્યો પોતપોતાના. ને સમયની કોર્ટમાં કરતો રહ્યો કાયમ દલીલો પણ. સમયની કોર્ટમાં કરતો રહ્યો કાયમ દલીલો પણ. સમયની કોર્ટે ના સોંપ્યા રહસ્યો પોતપોતાના. સમયની કોર્ટે ના સોંપ્યા રહસ્યો પોતપોતાના. ને અમારા બાળપણની સૌ મુરાદો હાંફવા લાગી. અમારા બાળપણની સૌ મુરાદો હાંફવા લાગી. સુવાળા સ્વપ્ન પર થોપ્યા રહસ્યો પોતપોતાના. ને અમે ઉકલી ગયા ઉકેલવામાં આ રહસ્યોને. અમે ઉકલી ગયા ઉકેલવામાં આ રહસ્યોને. બધાએ એટલા ઘોળ્યા રહસ્યો પોતપોતાના. ને શેર છે કે સમાંતર એકબીજાની, સમાંતર એકબીજાની સતત જૂરતા રહ્યા અંગત. સમાંતર એકબીજાની સતત જૂરતા રહ્યા અંગત. અલગ કાંઠે રહી જોડ્યા રહસ્યો પોતપોતાના. થેન્ક યુ. સુનિલભાઈએ જલન માત્રીની યાદ અપાવી દીધી. રહસ્યોના પડદાઓ ફાડી તો જો, ખુદા છે કે નહીં હાક મારી તો જો. તો મનોજભાઈ પણ યાદ આવે કે રહસ્યોની ગુફામાંથી નિસરવું યાદ આવ્યું નહીં. સમયસર ખુલ જા સીમ સીમ ઉચ્ચરવું યાદ આવ્યું નહીં. રહસ્યોની ગુફામાંથી નિસરવું યાદ આવ્યું નહીં. કવિનો શબ્દ આપણી ભીતરમાં કંઈ કેટલાય તોફાન મચાવી દે તો સમગ્ર વિશ્વમાં કવિનો શબ્દ ક્રાંતિ પણ લાવી દે. શરત એટલી છે કે ભીતરમાં મીરા ભાવ જાગે તો કવિતા નામના કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકે. પોરબંદરના જ કવિ ડૉક્ટર ચંદ્રકાંત દત્તાણી કહે છે કે અમથી અમથી આંખ આ ઘેરાય છે સાજન હવે, કોઈ મીરા શ્વાસમાં લહેરાય છે સાજન હવે. જેમની કવિતામાં મીરાભાવ પણ હંમેશા જાગતો રહ્યો છે અને રાધાભાવ પણ હંમેશા જાગતો રહ્યો છે. એમની કવિતામાં શહીદ ભગતસિંહની ક્રાંતિ પણ છે અને વિનોબા ભાવે જેવા સંત પુરુષોની એક ભાવિ ભારત વિશેની મનોરમ્ય કલ્પનાઓ પણ છે. ગુજરાતમાં જેમનું નામ કવિ જગતમાં બહુ માનભેર લેવાય છે, અસ્મિતા પર્વ જેમની કવિતા વગર હંમેશા સૂનો લાગે, મૂળભૂત ઉનાના પણ પોરબંદરમાં પ્રાધ્યાપક તરીકે પોરબંદરના વિદ્યાર્થીઓને જેમના સાહિત્ય સાથેના જ્ઞાનનો લાભ મળી રહ્યો છે એવા આપણા સૌના લાડીલા કવિ સ્નેહલભાઈ જોશીને હું સાદ કરું કે તેઓ અહીં પધારે અને એમની કવિતાઓથી આપણને સૌને તરબતર કરે. સ્નેહલ જોશી. જેસીઆઈ પોરબંદરના મંચ પરથી આ મુશાયરો અને પાછો લોકડાઉન મુશાયરો જેસીઆઈના ફાઉન્ડર પ્રેસિડેન્ટ પરમ મિત્ર એવા લખનસિંહભાઈ ગોરાણીયાની ઈચ્છાથી
લોકડાઉનની ઇફેક્ટના સંદર્ભમાં એક મુક્તક સંભળાવું છું કે છો તમે મળતા રહ્યા હો જિંદગીભર હર્ષથી, છો તમે મળતા રહ્યા હો જિંદગીભર હર્ષથી, હૂંફ ના બદલાય સમીકરણો અહીં ઉત્કર્ષથી. છો તમે મળતા રહ્યા હો જિંદગીભર હર્ષથી, હૂંફ ના બદલાય સમીકરણો અહીં ઉત્કર્ષથી, કે સ્પર્શ કરવાથી જ થઈ જતા હતા જે દૂર એ. સ્પર્શ કરવા, આપ તો ડૉક્ટર સાહેબ છો, જોજો કે સ્પર્શ કરવાથી જ થઈ જતા હતા જે દૂર એ, રોગ રાખે છે બધાને દૂર આજે સ્પર્શથી. રોગ રાખે છે બધાને સ્પર્શથી દૂર. તો મારી કવિતાઓ કેટલીક વિશેષ મૂડની આપને સંભળાવું ને શરૂઆત એક મતલા એક શેરથી કરું કે આંસુ એની આંખથી છલકાય તો, આંસુ એની આંખથી છલકાય તો, ને દર્દ જો એનું મને સંભળાય તો. કે આંસુ એની આંખથી છલકાય તો, ને દર્દ જો એનું મને સંભળાય તો, ને એટલે કરતો નથી હું રક્તદાન, ક્યાંક એ નસમાંથી ચાલી જાય તો. કે એટલે કરતો નથી હું રક્તદાન, ક્યાંક એ નસમાંથી ચાલી જાય તો. કે આંસુ એની આંખથી છલકાય તો, ને દર્દ જો એનું મને સંભળાય તો. ને મિત્રો એક ગઝલ છે કે બળબળતા ઉનાળામાં હું ખોવાયો છું, કે બળબળતા ઉનાળામાં હું ખોવાયો છું, આંખ્યુંના કુંડાળામાં હું ખોવાયો છું. કે બળબળતા ઉનાળામાં હું ખોવાયો છું, કે આંખ્યુંના કુંડાળામાં હું ખોવાયો છું, ને ખોવાયો છું સ્મરણોના પરપોટામાં. કે ખોવાયો છું સ્મરણોના પરપોટામાં, કે તળિયાલગ પરવાળામાં હું ખોવાયો છું. કે ખોવાયો છું સ્મરણોના, કે ખોવાયો છું સ્મરણોના પરપોટામાં, કે તળિયાલગ પરવાળામાં હું ખોવાયો છું. ને શેર છે મિત્રો કે એક જ રંગ હવે તો મારું સરનામું છે, કે એક જ રંગ હવે તો મારું સરનામું છે, કે વાસંતી ગરમાળામાં હું ખોવાયો છું. કે એક જ રંગ હવે તો મારું સરનામું છે, કે વાસંતી ગરમાળામાં હું ખોવાયો છું. ને શેર છે મિત્રો કે હૈયાથી એ હોઠ સુધી આવ્યા જ નહીં, કે હૈયાથી એ હોઠ સુધી આવ્યા જ નહીં, એ બે વચ્ચેના ગાળામાં હું ખોવાયો છું. કે હૈયાથી એ હોઠ સુધી આવ્યા જ નહીં, એ બે વચ્ચેના ગાળામાં હું ખોવાયો છું. ને છેલ્લો શેર મિત્રો કે 16 સજી શણગાર ગઝલ નકશીક આવી છે, કે 16 સજી શણગાર ગઝલ નકશીક આવી છે, કે શબ્દોની વરમાળામાં હું ખોવાયો છું. કે 16 સજી શણગાર ગઝલ નકશીક આવી છે, કે 16 સજી શણગાર ગઝલ નકશીક આવી છે, કે શબ્દોની વરમાળામાં હું ખોવાયો છું. કે બળબળતા ઉનાળામાં હું ખોવાયો છું, આંખ્યુંના કુંડાળામાં હું ખોવાયો છું. કે ગઝલ છે કે છોને પગની નીચે આ મારક કાંટાળો ચાલે છે, કે છોને પગની નીચે આ મારક કાંટાળો ચાલે છે, પણ એની ઉપર મસ્ત કલંદર આ છોગાળો ચાલે છે. કે છોને પગની નીચે આ મારક કાંટાળો ચાલે છે, પણ એની ઉપર મસ્ત કલંદર આ છોગાળો ચાલે છે. ને શેર છે કે કીધું તું મેં બેસી રહેજે સાવ ઠરીને ઠામ થઈ, કે કીધું તું મેં બેસી રહેજે સાવ ઠરીને ઠામ થઈ, જીવ ન માન્યો એકે વાતે એ નખરાળો ચાલે છે. કે કીધું તું મેં બેસી રહેજે સાવ ઠરીને ઠામ થઈ, જીવ ન માન્યો એકે વાતે એ નખરાળો ચાલે છે. ને શેર છે કે કેવી રીતે દૂર કરું હું તારા ઉપરની શ્રદ્ધા, ઈશ્વરને વાત છે કે કેવી રીતે દૂર કરું હું તારા ઉપરની શ્રદ્ધા, કે તારી મારી વચ્ચે નાજુક શ્વાસ હુંફાળો ચાલે છે. કે કેવી રીતે દૂર કરું હું તારા ઉપરની શ્રદ્ધા, કે તારી મારી વચ્ચે નાજુક શ્વાસ હુંફાળો ચાલે છે. ને શેર છે મિત્રો ગઝલ લખે છે મિત્રો ખાસ સાંભળજો કે ખૂબ મુલાયમ સ્પર્શ કરી ભીતરે એની જવું પડશે, કે ખૂબ મુલાયમ સ્પર્શ કરી ભીતરે એની જવું પડશે, કે ઝીણું ઝીણું દળવું પડશે ગીતનો ગાળો ચાલે છે. કે ખૂબ મુલાયમ સ્પર્શ કરી ભીતરે એની જવું પડશે, કે ઝીણું ઝીણું દળવું પડશે ગીતનો ગાળો ચાલે છે. ને શેર છે મિત્રો કે માફક કેમ ના આવે આ એના રંગે રંગાઈ જવું, ફરીવાર પેલો ભાવ કે માફક કેમ ના આવે આ એના રંગે રંગાઈ જવું, કે ચારે બાજુ ગમતીલો ગરવો ગરમાળો ચાલે છે.
કે માફક કેમ ના આવે આ એના રંગે રંગાઈ જવું કે ચારે બાજુ ગમતી લો ગરવો ગરમાળો ચાલે છે. અને છેલ્લો શેર મિત્રો રાજેશભાઈ ખાસ આપના માટે કે રણમેદાને ચક્કર લઈને ઘૂમ્યો તો એ યુગ બીજો. રણમેદાને ચક્કર લઈને ઘૂમ્યો તો એ યુગ બીજો. દેવ અમારે આ યુગમાં તો બંસીવાળો ચાલે છે. કે રણમેદાને ચક્કર લઈને ઘૂમ્યો તો એ યુગ બીજો. દેવ અમારે આ યુગમાં તો બંસીવાળો ચાલે છે. કે છોને પગની નીચે આ મારક કાંટાળો ચાલે છે પણ એની ઉપર મસ્કલંદર આ છોગાળો ચાલે. થેન્ક યુ મિત્રો. એક એવી ગઝલ કે જેને હું ગુજલીસ ગઝલ તો નહીં કહું પણ એક ઇંગ્લિશ કાફિયા ગઝલ કે જેમાં કાફિયા તરીકે ઇંગ્લિશ શબ્દોને મેં ભણ્યા છે કે ક્યાં કહું છું સાવ ખાલી પ્રેમની આ શોપ કર. કે ક્યાં કહું છું સાવ ખાલી પ્રેમની આ શોપ કર કે ભાવ ભીના લઈને આવ્યો છું હું થોડો સ્કોપ કર. કે ક્યાં કહું છું સાવ ખાલી પ્રેમની આ શોપ કર કે ભાવ ભીના લઈને આવ્યો છું થોડો સ્કોપ કર. કે દોસ્ત આ તસવીરમાં દેખાય છે તારો અહમ. કે દોસ્ત આ તસવીરમાં દેખાય છે તારો અહમ થઈ શકે તો સહેજ એને આજુબાજુ ક્રોપ કર. કે દોસ્ત આ તસવીરમાં દેખાય છે તારો અહમ થઈ શકે તો સહેજ એને આજુબાજુ ક્રોપ કર. ને મિત્રો શેર છે કે કોઈ પણ વસમી વ્યથાની બે અવસ્થા હોય છે. કોઈ પણ વસમી વ્યથાની બે અવસ્થા હોય છે. કા હૃદયમાં રાખ અથવા આંખમાંથી ડ્રોપ કર. કે કોઈ પણ વસમી વ્યથાની બે અવસ્થા હોય છે. કા હૃદયમાં રાખ અથવા આંખમાંથી ડ્રોપ કર. ને શેર છે કે આભની ઊંચાઈને પણ હાથ આ આંબી જશે. આભની ઊંચાઈને પણ હાથ આ આંબી જશે. રાખજે થોડીક શ્રદ્ધા થોડી થોડી હોપ કર. કે આભની ઊંચાઈને પણ હાથ આ આંબી જશે. રાખજે થોડીક શ્રદ્ધા થોડી થોડી હોપ કર. ને છેલ્લો શેર કે શેર તારા એક બે સંભળાવીને કરજે વિરામ. કે શેર તારા એક બે સંભળાવીને કરજે વિરામ. એમ ક્યાં કીધું તું કે સામટું ફૂલ સ્ટોપ કર. કે શેર તારા એક બે સંભળાવીને કરજે વિરામ. એમ ક્યાં કીધું તું કે સામટું ફૂલ સ્ટોપ કર. ક્યાં કહું છું સાવ ખાલી પ્રેમની આ શોપ કર. ભાવ ભીના લઈને આવ્યો છું થોડો સ્કોપ કર. ને મિત્રો એક થોડાક જુદા મૂડ અને મિજાજની ગઝલ છે કે સબરી પાકા બોરને શોધી શોધી ચાખે છે બસ એમ જ. સબરી પાકા બોરને શોધી શોધી ચાખે છે બસ એમ જ. મારી માં એની આંખોમાં આંસુ રાખે છે બસ એમ જ. કે સબરી પાકા બોરને શોધી શોધી ચાખે છે બસ એમ જ. મારી માં એની આંખોમાં આંસુ રાખે છે બસ એમ જ. ને એ પૂછે છે કેવી રીતે જીવન જીવી જાણે છે તું. એ પૂછે છે કેવી રીતે જીવન જીવી જાણે છે તું. મેં કીધું ઝરણામાં જળ ઉપરથી આવે છે બસ એમ જ. કે એ પૂછે છે કેવી રીતે જીવન જીવી જાણે છે તું. મેં કીધું ઝરણામાં જળ ઉપરથી આવે છે બસ એમ જ. ને મિત્રો શેર સાંભળજો કે ચાલુ ક્લાસે એ બોલી કે સર હું તમને ચાહું છું. કે ચાલુ ક્લાસે એ બોલી કે સર હું તમને ચાહું છું. દીકરી એના બાપને જેવી રીતે ચાહે છે બસ એમ જ. કે ચાલુ ક્લાસે એ બોલી કે સર હું તમને ચાહું છું. ચાલુ ક્લાસે એ બોલી કે સર હું તમને ચાહું છું. દીકરી એના બાપને જેવી રીતે ચાહે છે બસ એમ જ. ને શેર છે કે હું એની જેમ જ મૌન ધરીને સઘળી વિદ્યા શીખ્યો છું. કે હું એની જેમ જ મૌન ધરીને સઘળી વિદ્યા શીખ્યો છું. અંગૂઠો કાપી જે દક્ષિણામાં આપે છે બસ એમ જ. કે હું એની જેમ જ મૌન ધરીને સઘળી વિદ્યા શીખ્યો છું. અંગૂઠો કાપી જે દક્ષિણામાં આપે છે બસ એમ જ. ને છેલ્લો શેર કે સ્નેહલ આ મારી દુનિયામાં રોજ રહું છું એમ ધબકતો. કે સ્નેહલ આ મારી દુનિયામાં રોજ રહું છું એમ ધબકતો. કે નાજુક નમણા હૈયા અંદર ધક ચાલે છે બસ એમ જ. કે સ્નેહલ આ મારી દુનિયામાં રોજ રહું છું એમ ધબકતો. કે નાજુક નમણા હૈયા અંદર ધક ચાલે છે બસ એમ જ. કે સબરી પાકા બોરને શોધી શોધી ચાખે છે બસ એમ જ. મારી માં એની આંખોમાં આંસુ રાખે છે બસ એમ જ. ને એક છેલ્લી ગઝલ ખાસ મારા મિત્ર લાખણસિંહ ગોરાણીયાને અર્પણ કરીને વાંચું છું કે દુઃખ મારું એને
વંચાતું નથી. દુઃખ મારું એને વંચાતું નથી ને દર્દ પણ સહેજેય સંભળાતું નથી. કે દુઃખ મારું એને વંચાતું નથી ને દર્દ પણ સહેજેય સંભળાતું નથી. ને શેર છે મિત્રો કે આંખમાં સાગર ભર્યો છે મેં અહીં, આંખમાં સાગર ભર્યો છે મેં અહીં, એક ટીપું એને દેખાતું નથી. કે આંખમાં સાગર ભર્યો છે મેં અહીં, એક ટીપું એને દેખાતું નથી. ને શેર છે કે જ્યારથી નાખ્યું છે એને વાળમાં, કે જ્યારથી નાખ્યું છે એને વાળમાં, ફૂલ આ ક્યારેય કરમાતું નથી. કે જ્યારથી નાખ્યું છે એને વાળમાં, ફૂલ આ ક્યારેય કરમાતું નથી. ને શેર છે કે શ્વાસ એણે એ રીતે માગી લીધા, કે શ્વાસ એણે એ રીતે માગી લીધા જાણે એનું કાંઈ પણ જાતું નથી. કે શ્વાસ એને એ રીતે માગી લીધા, શ્વાસ એને એ રીતે માગી લીધા જાણે એનું કાંઈ પણ જાતું નથી. ને શેર છે કે આપ જાણો કઈ રીતે આ દર્દને, આપ જાણો કઈ રીતે આ દર્દને જે મને ખુદને સમજાતું નથી. કે આપ જાણો કઈ રીતે આ દર્દને જે મને ખુદને સંભળાતું, જે મને ખુદને સમજાતું નથી. ને છેલ્લો શેર મિત્રો કે પ્રેમ ભારો ભાર સ્નેહલ ભર અહીં, કે પ્રેમ ભારો ભાર સ્નેહલ ભર અહીં, આ હૃદયનું પાત્ર છલકાતું નથી. કે પ્રેમ ભારો ભાર સ્નેહલ ભર અહીં, આ હૃદયનું પાત્ર છલકાતું નથી. કે દુઃખ મારું એને વંચાતું નથી ને દર્દ પણ સહેજેય સંભળાતું નથી. થેન્ક યુ વેરી મચ મિત્રો, ખૂબ ખૂબ આભાર. મારું એને સમજાતું નથી. કુમુદ પટવા યાદ આવી ગયા. આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, કયા વિના એ સઘળું સમજે એવા સગપણ ક્યાં છે. આ કયા વિના ઘણું બધું સમજવાનો પ્રયાસ હતો, છતાં પણ શબ્દોને માધ્યમ બનાવીને લોકડાઉન અને અનલોકની વચ્ચે અટવાયેલા આપણે સૌ આ ક્ષણોને પરસ્પરથી હરીભરી રાખી શકીએ અને શબ્દના માધ્યમથી પરસ્પરની સંવેદનાઓને સંવેદી શકે એ હેતુથી JCI પોરબંદર પ્લસ દ્વારા આ એક અનોખું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરના જ કવિઓના પોરબંદરમાં જ જન્મેલા શબ્દો આપણા સૌ સુધી પહોંચે એક પ્રયાસના ભાગરૂપે આપે સૌએ અમને માણ્યા. જે પ્રતિસાદ આપ સૌ તરફથી મળશે એના આધારે અમે આવા બીજા પ્રયત્નો પણ આપ સૌ સમક્ષ લાવતા રહેશું. ત્યાં સુધી ફરી મળતા રહીએ. શુભરાત્રિ, શુભ નિશા, ગુડ બાય, સ્વીટ ડ્રીમ્સ.